પહેલગામમાં આતંકી હુમલો થયો અને ભારત પાકિસ્તાનના યુદ્ધની ચર્ચાઓ ચાલી રહી છે। આ યુદ્ધ વિશે તો તમને થોડી ઘણી ખબર હશે, પરંતુ શું કોંગ્રેસ ભાજપનું સોશિયલ મીડિયાનું યુદ્ધ તમને ખબર છે? કદાચ નહીં ખબર હોય, પરંતુ કોંગ્રેસ ભાજપનું સોશિયલ મીડિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે। આ યુદ્ધ હવે ખરેખર પહેલગામના હુમલાની ચિંતા છે કે પછી આવનારી ચૂંટણીઓની લાલચ છે, એ તો હવે તમે જ નક્કી કરજો। પરંતુ આ સોશિયલ મીડિયા યુદ્ધ શું છે, આવો વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। સોશિયલ મીડિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહ્યું છે અને આ યુદ્ધ પહેલગામમાં આતંકી હુમલા પછી ચાલુ થયું છે। ત્યારે સોમવારે એટલે કે ગઈકાલે 5 વાગ્યે કોંગ્રેસે ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી। એમાં પાયજામો અને કુર્તો પહેરેલો એક માણસ છે, તેમના હાથ પગ ગાયબ છે અને માથું તો કપાયેલું જોવા મળે છે અને પોસ્ટ ઉપર લખ્યું છે કે ગાયબ। અને એનો જ વળતો પ્રહાર જવાબ કરતા રાત્રે 10 વાગે ભાજપના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે કોંગ્રેસ એ પાકિસ્તાનના PR એજન્ટો છે। જો કે આ ગાયબ લખેલી પોસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાકીને કરવામાં આવી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે સર્વપક્ષીય બેઠક જ્યારે યોજાઈ હતી પહેલગામ હુમલાને લઈને, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજર રહ્યા ન હતા અને આ બેઠકને રાજનાથસિંહે હેન્ડલ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે મોદી બિહાર હતા અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને ખડગેએ પણ કહ્યું છે કે શું બિહારથી દિલ્હી દૂર છે કે નરેન્દ્ર મોદી આવી નથી શકતા? શું નરેન્દ્ર મોદીને આ હુમલાની ચિંતા નથી? આ દેશનું દુર્ભાગ્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને લઈને કોઈ ખુલાસા કરતા નથી અને આ આતંકી હુમલો કેમ થયો, કોણે કર્યો તેની પણ કોઈ ચર્ચા કરતા નથી અને પ્રેસ કોન્ફરન્સ પણ કરતા નથી અને પત્રકારોને જવાબ પણ આપતા નથી। આ કોંગ્રેસના સવાલો છે। તો ભાજપ વાળાએ પણ કહ્યું હતું કે શું કોંગ્રેસ પાકિસ્તાનને સપોર્ટ કરી રહી છે? શું કોંગ્રેસ પાકિસ્તાનને જવાબ આપવાના બદલે લાજી રહી છે? ત્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામસામે સોશિયલ મીડિયામાં યુદ્ધ કરી રહ્યા છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? શું ખરેખર પહેલગામ હુમલાની ચિંતા છે કે આવનારી ચૂંટણીની લાલચ છે? તમારું જે કહેવું હોય તે કમેન્ટમાં પ્રતિભાવ તરીકે અમને જણાવજો। આવીને આવી સ્ટોરી અને અહેવાલો લઈને અમે તમારા સુધી આવતા રહેશું। ત્યાં સુધી નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ